કહું છું બધું સાંભળતું પેલા. કુંવારા તો હજી ઠીક છે. તું બહુ ન સાંભળતી. કુંવારા તો ઠીક ભરવા દે ને. વાત પૂરી કરવા દ્યો. કુંવારા તો જોવે એમને હોય ને એમને, પણ એમાંથી એક લગ્ન કરેલું હતો ને, ઈ આમ ટગર 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 જોઈ રહ્યો હતો. કોણ હતો ઈ લગ્ન કરેલો? લગ્ન કરેલો તારો ધાણી. હા, નીચે ન ચડતી. ક્યાં હતા તમે? હાલો હું જાઉં અમે તો છું. ચા પાણી પીતા હતા. કેમ? ચા પીતા હતા. હા, ક્યાં ભાગ્યા તમે લગાડીને બેહો ને. જાતી તું નીકળો લવાઈ ચાલ. હે ટીલા, બોલ ને. ઓલો પકો ગયો અહીંયા રહ્યો. હા, એને 100 રૂપિયા દીધા સા લેવા. ધ્યાન રાખવું એનું. અમારે તો કટકી કરી જાય એવો પચીની લેવાનું પોણો ખીસમ નાખે એવો છે. હા, એનું ધ્યાન રાખવાનું. ધ્યાન રાખ્યા જેવું છે. માવો બાવો લાવવાનું બાપા. માવો નથી ભાઈ, આવ નથી. નથી ને. એકાદું હરેજ્યુત કાઢો પૂંજો હોય તો. હોય તો હું ભલામણા હું એવો માણસ તો બીજા વગર ન રહું. બીડી તો લાવો. બીડી બીડી કઈ નથી. હા સા લાવ્યો હું કાઈ નથી. હા, તો બુધાલાલ ની પડી. મારી ઘરવાળી નથી પડી, મારી ઘરવાળીની નથી મને પડી, તો બુધાઈની શું પડી હોય મને? કાંઈ વાંધો નહીં. ચા કાઢે પકલા. એટલે આટલી બધી કેમ વાર લાગી? સા બનાવે હા કેટલું આખું હાલીને જવાનું, હા, ન વાર લાગે? વાર લાગે. પાછું હાલીને જાવ, હાલીને ગયો તો તો એટલે આ ઇન્ડિયન સાયકલ લઈને જાવ તું ને તારે. એમાં પંચર છે. હા, તાકડે પંચર પાડીને બેઠો. મારે જ્યારે જરૂર હોય ને તારે જ હવા વહી જાય મારી સાયકલ. ઠીક, સા કાઢ ફેરી જાય બધું. પકો પણ હાલે સ્પીડમાં કા. આમ ઊંચું સહી નું ભલા મેળો, પણ એક જ જાતનો વાંધો સહી ને. આ હું પેપ્સી લાવ્યો છો. હા, હું હા આવી કોથળી આપી આ વખતે. નો હોય પણ શું કરે એ દુકાન વાળો? છે. આ તો ઓલી કોથળીઓ ભરે એવી કોથળીઓ છે. હા. સ્પેશિયલ બનાવવાની 100 રૂપિયાની. એટલે આ ભૂકી વધારે નાખે ને એટલે વગર કીધે કેપ આવે જ તે. પણ આમ જો પક્કા આ તો ઠીક, પણ ઓલ પર નજર કરો તો જરીક. એ ઈ કડક લાગે. બહુ કડક. ટીલા હા તને હું કહું, હા, આપણા ગામમાં નવો ફટકો આવ્યો લાગે છે હો. નવો ફટકો આવ્યો, પણ આમ જો આ બે તો પરણેલા છે, આપણો કઈક મેળ આવ્યો એવું કઈ. એટલે આ શું વાત કરે છે ટીના? આ પકો આમ નવું છે, તમે જોવો જ ખરા. હોય ને. હા. એટલે હા ટી શર્ટ. એટલે પણ આપણા ગામમાં તો મેં પેલું વેલું જોયું. હે એટલે પેલું વેલું પણ એમ રૂપાળું છે, કપડા લતા આમ જોવાય નહીં. જો આ મને મળી જાય તો તારા હું છૂટા છેડા કરી દઉં, જો મને મળી જાય તો. પણ અમને તો મળવા જો અહીંયા છૂટા છેડાની કરે. ના, ના, છે હારું હો. પણ તમે શાંતિ રાખો ને બાપા. હવે ઉંમર તો જોવો તમારી. એટલે ભાઈ પૈણેલો ભલે રહ્યો, પણ મને તો શોખ તો હોય ને ભલે મને. જો એ પક્કા આટો મારતા જો તમે આઈને બેહો ને. મેં પાપા હક લ્યો ને હવે. નકર હું આટો મારી ના આવું. ના સમજો. તમે આપણે બે પરણેલા છીએ એમાં જ ગણ નાખે છે આ બે આપણને. એટલે પૈણેલા હોય તો શું થઈ હા ગયું? એમ. જોવું નહીં મારે. અમને હરખ ન હોય. વાય ખરો જ ને. ઓકરાનો અમને હરખ ન હોય વાંધા છે. પણ પક્કા તું જોયા ને. હું શું કહું, હા જાવ પાસે હા, તપાસ કરતા આય. પૂછ્યું હા કયું ગામ, શું નામ, આ તમે નવા આયા. હા, વાંધો નહીં, જા જા જલ્દી જા. એટલે પકલા શું તું જે એવો પાછો આવ્યો, કઈક પૂછીને તો આવું તું તારે. શું પૂછે? ભાભી છે તમારા હું હોય ને જોવો. મને જોવા જાવ દે. એટલે પણ મારા ઘરના તો આવા હતા ને ભલામણા. તમે આ નીરથી જોવો તો કોણ છે? અહીં આગળ જોવો. એટલે પકલા મને બરોબર દેખાતું નથી, એટલે હું નીરખીને જોઈ જવું. નીરથી જોવો. આગળના નંબર કઢાવો. હા અહીંથી અહીંથી ઉઘાડો તમારી. એટલે આ બધું હું આને પહેર્યું છે? આ મોઢું તો પહેલા આટલું બધું કાળું હતું અને આટલું બધું ધોળું કેમ થઈ ગયું? થોડું એટલે થઈ ગયું કે મેં જે પાર્લરમાંથી ફેશિયલ કર્યું. અને આ કપડાં કોને પહેરાયા તને? કપડાં હા, કપડાં તો મારી બેન પડી પાસે અમે ખરીદી કરી આવ્યા. પણ તારી ઉંમર હામું તો જો તું કે આવું મારે કરાય, આવા કપડાં પહેરાય, આવો મેકઅપ કરાય. બહુ સાદગી ભરી જિંદગી જીવી લીધી, બરાબર. મેં મારા શોખ તો પૂરા કરી ના શકી. હા, જીવનનો કાંઈ ભરોસો નથી.
ક્યારે ટિકિટ ફાટી જાય આપણી. એટલે આપણે જે ગમતું હોય ને એ બધું કરી જ લેવાનું. શું ખબર કાલ વયા જાય તો સાપ્યો પણ મારે આમાં હું સમજવું, મારો હું મોઢું બતાવવું આમાં? શું જોવાનું? હું તો એમ કહું છું કે જો આપણે મોલમાં જઈએ અને તમારે હાટું મસ્ત જીન્સનું આમ પાટલું અને ટી-શર્ટ ને મસ્તીના ઓલા હે ને બ્રાન્ડેડ ચશ્મા ને એવું બધું લઈ આવીએ. ઈ મને રહેવા દે, હું આ બરોબર છું. તને આવું શીખવાડ્યું કોને? પણ શીખવાનું શું હોય? મારી બેન પડી પહેર્યું તું એની બેને તો મેં પહેરી લીધું. મેં કીધું આ જો બુડાને ભાઈ મને ઠપકો દેવા દે ને. વચમાં હું ઓળાએ ઘોડે ઊભો છું. આ તને આ ઉંમરે આ બધું કાંઈ સારું ન લાગે અને ગામમાં છે ને મારી આબરૂ જાય છે. નકરો સાજ ગળજ કરે છે. આ લ્યો ભાઈ. હા નાખી દે. હવે છે ને આ કપડા બપડા તો શું બધા કાઢી નાખ, નકર આપણા ઘર સામે નકરી ટ્રાફિક થાય છે. આ કોઈ દી આવતા નથી અને ના બધા ઓટા ભાંગ છે. એટલો તો વિચાર કર. પણ તમારો શોખ પૂરો મારે ન કરવો. તો હવે તો અડધી ગઢી થઈ. હવે શીનો શોખ તને? પણ દિલ તો મારું છોકરાનું છે ને. તમારા બૈરાને કહી દેજો આ ગામવાળા અમારા બૈરા શીખે તો શું થાય છે આવું? શેરીમાં માણા નહીં હમાય, તને બધા જોવા આવશે. તમે મારો હું વાત? આ ધંધા તો મૂકી દે, નકર હમણાં મૂકી સોયડમાં. મારા હું સમજવું આમાં? વોટ કરે તો ભાંડિયા કોઈને લાંબો. હાલ આમ ફરી મળી નીકળ આમ. આ ઘરે મૂકી આવજો. ભાઈ ટીના હો આંચો રે. હું આવું? નહીં કાંઈ કામ નથી, આપણે મળીશું પછી. હા તે હારું હું જાઉં. હા તમે જાઓ તમે જાઓ. પાણીયાનું કામ જ નથી આ ટીના. હા કેવો કામ ભાજી? અરે ભાઈ એટલે આમ જો મને તો છે ને આમ ગલગલિયા થવા માંડ્યા. આપણને જલ્દી જલ્દી લ્યા થાય હો. પણ આપણે એવું કઈ છે નહીં એટલે ગલગલિયા થાય ને ભાઈ. એમ નહીં, હા. એટલે ટીલા ભાઈ નું ઓળખીએ ક્યાં? એ વાત સાચી, પણ એ તો ન ઓળખી ગયા પણ આપણે ન ઓળખી ગયા. હવે છે ને આમ જો ભગવાન આપણી સામું જોવે ને તો સારું છે. અને આવું કાંઈક છે ને આજી છે ભલે છે પટલું આવે, અરે ભલે કાળું આવે, અરે કાળું નહીં છે લંગડી આવે ને અરે ભલે પતલી આવે, તોય હાલ છે આપણે. મારે ત્યાં ઢીસકી આવે ને આટલી, હા કોઈ મારે હાલશે મારા લાંબી આવે ને તોય હાલ છે. હાલશે. સારું હાલ હવે આપણે છે ને આમ જાવી ક્યાંક આંટો મારી બીજે. હાલ ઇનપા જવું છે? આઈ ચોરસ ભાઈ, હા તે ઇનપા થાય. હાલ આ આપણી લકી શેરી છે. હા એ લક્કી શેરી છે ને ઓલો ખોતો વળી ન્યા જ ઉભું રહ્યો. હાલ ચકુડી, એ ચકુડી, આ ઘરમાં કોઈ દેખાતું નથી લાગતું. જાવું જો એમ ધક્કો થઈ ગયો એવું લાગે. આવો આવો આવો. આવ્યા તમે? હા બોલો શું પધાર્યા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓલા કપડા તાર બેન ના હતા ને? હા એ દેવા આવી હતી. લા હા સારું કર્યું હારું. બે ગયા. હા મારી બેન ક્યારની મને કહેતી હતી ફોન કરી કરીને મારા કપડા આવ્યા મેં કીધું હમણાં આવશે. મેં તાર સ્ટેટસ જોયું, કેવી લાગતી હતી. હા હા હા, મને જ લાગે મારા ભાઈ પાણી થઈ ગયા હશે. એ તો થઈ ગયા તી તો મને ઓળખી નતા હઈકા. એ કે હે એ કે તું એની આંખોમાં તો આમ ડાયમંડ જેમ આમ આંખો આમ ફાટી જ રહેતી એવી હો. પણ જો કરતા હતા. નો હોય હા પણ એમ નહીં. હું તને શું કહું ગુંડી, હું આ તું આવી લાગતી હતી, હવે એનો ઉલ્યો સુધાર આમ હાવ ઈ ધોતી પહેરી નાટા મારેલું નાડું લબડતું હોય ને. તારી દોઢ ડાપણી ટેવ ગઈ નહીં. એ મારા મગજમાં જ છે. મેં ત્યારે જ કીધું કે હવે તમારો તાર ભૂલ્યો કે ચેન્જ કરીએ. હા પણ એને એવું કઈ શોખ નથી. દેશી રહ્યા ને આમ લગર વગર જેમ ફાવે એમ ફરતા હોય ગામમાં. ધોતી ફાટેલું પહેરે છે. સાઈ સુઈત મેં જોયું નાડું લબડતું હોય ને એ આમ સરદા. હું તને કેટલી વાર હું કહું કે નવા કપડાં પહેર્યા છે તો તમે પહેરો ના. બેસતા વરસમાં પહેરી, દિવાળીમાં પહેરી. હવે ત્યારે ક્યાં કોઈએ જોયું છે? બાકી લાગતી હતી જોરદારો. લાગી ઈ મારી બેનના કપડા હે કાંઈ જેમ તેમ ભળાય. તો પછી હારું જાવ. ઊભી તો રે, જોવા તો દે. આ કપડામાં કાંઈ નુકસાની નથી કરી ને. કાંઈ નુકસાન નથી, બધું સારું જ છે. લે ને એ માં આમાં તો પાખું પાડી દીધું હોય તે જીન્સમાં ને આમાં બેયમાં. એમાં તો બાખું ઈ તો હતું જ. બાખું તો હતું જ. અરે કાંઈ નહોતું ગુંડી. મારી બેને 3000 ની જોડી હતી, નવી લીધી ને મને અહીંયા મૂકી હતી ઘરે. નવી તો એ તને ખબર ન પડે કે મારે આ શરીર છે તો આવા કપડામાં ન થાય તો થોડું ખેંચવું હતું તો થોડું ફાટી ગયું. હે તું મોટા ઉપાડે કહેતી હતી મારી
બેનના કપડાં લઈ જા, મારી બેનના કપડાં લઈ જા. તને નથી ખબર પડતી દોઢી હારી? જાડી તું ધક્કા મારમાં મને ક્યાંક ઓલી બાજુ ઘા કરી દઈશ તું. અરે તું જાડી નો કીધી, મારો મગજ છે ને હટકી જાય છે આમ અને સમજી લેજે. પેલી વાત તો ઈ, એક તો મેં તારું હારું કર્યું અને તું ઉપર જતા મને જ કહેશ અમારા જ કપડાં પહેરી તું મને ધમકીઓ મારવા આવી હે. તો હું શું કહું તને? હે મેં તને પેલા ઈ કીધું, તું મને ઈ કે. મેં તને કીધું તું મને તાર બેનના કપડાં દે. હે પેલા ઈ કે તું મને કે ખાલી ખોટી મને જાડી કરસ. તું કેવી છે આમ જો તો આમ ફૂક મારી છે તો આમ હલવા માંડી જો. ઈ તારે ક્યાં જવાનું એ ફૂક માર કે નો માર જાડી હું તને બીજું કાઈ નથી કીધું તું બીજું ત્રીજું બોલવા એક તો કપડાં ફાડીને આવ્યો મારો મગજ હાવ વયો ગયો હે. તો મારે મગજ વયો ગયો છે હો. હું કઈ બધું તારું સાંભળવા ન ખાવી હે? એટલે તું કેવા હું માગસ એટલે હે તું સમજે છું તું મારા શરીર ઉપર જાશે મારા શરીર ઉપર જાસ હા તારા શરીર ઉપર જા. શરીર ઉપર જાતી ને નકર આ તારા ભીસા હે ને ભીસા આ તે હું કરાયું હે ને હું કહેવાય રિબોર્ડિંગ કરે. ટેટિસ કરાયું હું કરાયું હે સાઈ સેટ કહેવાય સેટ. આઈ તે તારા સેટ બે તારું સેટ આખું વીકી નાખીશું. વીખી નાખીશ એમ? હા આ તારા ગાલ રહ્યા ને ઈ ઘડી ગયેલા છે. હાવ ગાળી દે અંદર આમ. હવે જાજુ પગ કરમાં નકર એને અહીંથી આ ઉમરું ને ઓળખવા દો હો તને. એ હા તું હે ને પગ કરમાં દોઢરી ને તાર ઘરની ઉંગરો પી ની કરી હવ. ડોટી હું નથી તું સો સિબાવલી તાર મોઢું જ જો આ મેકઅપ નો થથાડો કરીને ધોઈડી આવી હો. તો તારા બાપાનો મેકઅપ નથી કરતી હું. એ હવે ધીમો અને પેલા તો મારા બાપ ઉપર મેં એક મોઢા બીની લાર કાઢ નાખીશ મોઢામાંથી. કાટ તો લે રે કાટ. મારા જ ઘરમાં આવીને તું મને દેખાડા કરે છે. તો હાલે અંદર બેન તું હાલ હેટ. આ તમે શું કરો ગામની બાઈને શું આડો ઊંઘમાં છો આ અંદર દે. પેલા તો હેઠે આવો ને ઉપર ચડીને વાતો કરો હો. આ રવિવાર રજા હોય તો તું હુવા નથી દેતી. તો નો હોય ઘરમાં રવિવારે વયું જવાય કામે. અત્યારે હું ઊંઘમાં જ જગાડ્યો. હું બે બકાબત ત્યાં કરું. સાંજા કોને સોટીને ટુવાલમાં હા, તારો તો ને બીજા કોનો હોય? લા કાઈ તો ભૂલી ગઈ. હા હા હું અત્યારમાં બાજો છો તમે બે. અરે આ જાડી જોને સિબલી આ ઈ એમ બેઠા હતા ને તો જીન્સ ટી-શર્ટ પહેરીને આવી. હા તો ઈ જીન ટી-શર્ટ આ તમારી હાડીનું હતું. હે હા કોને દેવાનું કીધું તને? અરે બાપા ઈ આવી હતી મારી પાસે રોદડા રોતી હતી કે મારું નાનપણનું એક સપનું હતું ને હું જીન્સ પહેરું તો મને દયા આવી વળી આ જાડી ઉપર આ સિબલી ઉપર. અરે જાડી તું હો સમજી લેજે. આ પાતળી ટીટોડી હારી જ્યારે હોય ત્યારે જાડી કરે જો ને મોઢા મેકઅપ બાજુમાં જે હોય તમે નીકળો હાલો. આ મને વગાડ્યું તમે અહીંયાથી. આ નસ ચડી ગઈ મારી નસ ચડી ગઈ. તો કપાઈ નાખો જાવ હા કપાઈ નાખો આમે તારા લોહી વધી ગયું જા જાવ હાલ સટકો હવે અહીંથી હાલો. અત્યારે જેલમાં દેખાડે નથી કરવા કામ સાંભળે છે મારે. હાલો નીકળો હાલો. અવાજ નીચો હા રાખજો. એ હા. એની સામે ના બોલતી હો તું. અહીંયા એક વાત કહું તને, મારી વાત સાંભળ. તાર ભાઈ તો રહ્યા ને એ તો મને જોતા રહી ગયા હતા, હા પણ એને આસપાસમાં 4 થી 5 દોસ્તાર હતા. હા એમાંથી એક છે ને લગ્ન કરેલો હતો. હા કુંવારા તો ઠીક છે એટલે? હવે સાંભળ કહું છું બધું સાંભળતું પેલા. કુંવારા તો હજી ઠીક છે. તું બહુ ન સાંભળતી. કુંવારા તો આ ઠીક છે. ભરવા દે ને વાત પૂરી કરવા દ્યો. કુંવારા તો જોવે એમને હોય ને એમ નહીં, પણ એમાંથી એક લગ્ન કરેલું હતો ને હા ઈ આમ ટગર જોઈ રહ્યો હતો. કોણ હતો ઈ લગ્ન કરેલો લગ્ન કરેલો તારો ધાણી. હા ઊંચી ન ચડતી. ક્યાં હતા તમે હાલો હું જાઉં અમે તો છું. ચા પાણી પીતા હતા. એમ ચા પીતા હતા. હા ક્યાં ફેંકા તમે લગાડીને બેહો ને. જાટી તું નીકળ હાલ હવે ચાલ હાલ ઉપર હવે તું અહીંથી હાલ પાકું ને? હા ઉપર નીકળ ને કાંઈ વાંધો નહીં, જાવા દો, જાવા દો. હા હા શું હતું ઈ તો ચા પાણી પીતા હતા. હું પકો ટીંયો ટીલો. એમ? હા. હાલો ઘરમાં ચા પાણી ખાઓ પણ હાલો. રજા છે આજ. અરે રજા હે તમારી જ રજા હાલો તમે શેરો બનાવજે ચોખા અરે ઘીનો. ચોખા ઘીનો શેરો કરો બાપા ગઈ સમજો ગઈ બા એટલે પણ ના હું વાત કર ભલા મારા પાણી નીકળે. હું એ તો પરિક્રમામાં ગઈ છે. પરિક્રમામાં ગઈ છે. મુંજી રે અલી બા નથી જા મુંજી રે થેલી હા હાય મને વાત કર. સમજો મુંજી મારી વાત તો પૂરી હા ભાઈ એટલે થેલી કોક છોડી ગયું મુંજી રે
બાની થેલી સોરાઈ ગઈ હા એ મને વાત કર હરખી વાત કર પણ તું મૂંગી રે તારે શોખ વટ કરું ને તારો રાગડો તાળી દીધો પણ આમ એ બા ગઈ તો મને કેમ કે બા વયા ગયા હા હા મને વાત કર હું છું હરખી વાત કર તું બોલે છે એવું ને કાંઈ સમજાતું નથી કોક અવળું સમજે છે મારે ફોન આવ્યો ને હા બાની થેલી સોરાઈ ગઈ શું હતું થેલીમાં થેલીમાં પૈસા હતા હા. હાર હતો વીંટી હતી ભગવાન મારો હાર વયો ગયો બાએ કોઈથી મને મેરવાઈ નો દીધો અને માં કોક ચોરીને વયો ગયો આવી વાત હોય ને તારે એકોય બોલે ને પેલા મને કરાય વાહ સાની નહીં રે આ બા હાર વયો ગયો મારો એ હાર સોરાઈ ગયો છે વિયો વીંટી ગયો તો ચોરાઈ ગયો તો મને કોઈથી પહેરવા નો દીધો બાએ અને આ કોક ચોરીને વયો ગયો ઈ તો હવે પહેરશે ને હું આ કામ કરવા માંડ ઉડે છે દાડિયા કરી કામ કરાવી લેવા ઉડે તો ખરી કામ તો કરવું પડે છગન કાકા ઘરે કઈક થયું બધે રોવે એમ ઘડી જો તો શું થયો એ બા દેખાય તો કોઈ પણ કાઈ દેખાતું નથી એ અકલ માંથી આમ બહાર જઈને જો એ બા કઈક દેખાય તો કઈ લે શું થયું હાલ તો કઈ હાલો હાલો ઊભો થા તું ઊભો થા ઓય અક્કલ મઠા બૈરાને આવી વાત ન કરે તારે મને વાત કર સીધો ન્યા જોયો જો સાની રાખવા મૂંગી રે મોંઘી જાતી રે બા ભેગો લઈને ન ગયા હોત તો અત્યારે મારી પાસે હોત અત્યારે શું કે પંખો બેન શું થયું બા બા નો લઈ ગયો હોત તો એ મારા બા વિયા નથી ગયા તમે સાંભળો પૂરું મારા બા ગયા નથી આ કેમ રોવે છે મારા બાની થેલી ગઈ છે મારા બા હાર લઈને ગયા અત્યારે હોત તો હું પેરત ત્યાં સોરાઈ ગયો હે એ બાપા બીજો કરાવ છું અને હવે સાના રહ્યો સોનાનો જ હોય ને કઈ ખોટો થોડી હોય 5 તોલાનો હતો હાર મારો તો એ બંકુ ભાભી ઓના આ થોડો હારે લઈ જવા દેવાય આવું જોખમ હારે લઈ જવા દેવાય એમ તમારે હારે જવાય તો હું થોડી લઈ જવા દઉં અહીં થોડા મારું માને ન્યા મારા હાવ ધરા લઈને ગયા કે હું ન્યા હાસવીને રાખીને ન્યા થોડો હાસવીને ન્યા વયો ગયો અને મૂંગી ગઈ અને કા અકલ મુઠ્ઠી ફેંકી ઉપર આવી હાર અય પકલા આ તને આ વાત કરી કોને હરખી વાત તો કરી બાય મગન કાકા ગયા હા એમના છોકરા ઉતાવળમાં મને વાત કરતા ગયા એ આવી ગયા હા પણ હરખી વાત તો કર કાઈ ની પાસે હાલ જાણવા જાવી હાલો ગઈ વાર્યો મારે આવું હોય ન્યા બાપા નથી લઈ જાય ના થઈને ભેકડો તામ છે તો ના પાડ ને પણ બેઠા મારો હાર વયો ગયો મને લઈ જાવ ને એ આવી જાય છે પેલા જાણવા દો હરખું આમ મારે આવું હોય ન્યા અરે પટ્ટો નાખી સોખાનું પણ મારો હાર એ ભાઈ હાર આવી તો મારો જાય હાર ખોવાનો ઉપર ત્યાં રેડું નાખે હું આવું ને તારા લગી ટક ટક પડતી નહીં પણ મારો હાર કોણ મૂંગીને આવશે એટલે હાથ દઈ દઈશું આ બધા પાડો છે અરે બા ઈ પણ હાર ગોતવાનું નથી કરતા ને મને મારવાનું કરે હાલ તું આમ હાલ હવે હાલ લઈ લે હવે નહીં માને આવું રે ઉભા રહ્યો હાલો ભાઈ હાલો ને ઉતાવળા એટલે આમ મગન તો અહીં છે નહીં આ મગનાના ઠેકાણે છે તું આ બધી વાડી તપાસ તો કર્યો હોય બોલાવતો હોય જા આપણે ખોટા આમથી આમ રખડવાનું થાય છે બધાને હાલો સાવ તમે અહીં ઉભા રહેજો એમ બધા અહીં જ ઊભા છે જા એ બાપા હા હાર તો પાછો આવશે ને મારો અરે બાપા આવી જશે નહીં આવે તો 5 તોલાને બદલે હું 100 તોલાનો બીજો બનાવી દઈશ કપા ભલે વેચવો પડે પણ ઓલો હાર મને બહુ ગમતો તો બાપા એથી હારો બની જશે સારો તો બનશે કા જડી એ બંકુ ભાભી મારા પકાભાઈ તમને બીજો હાર બનાવી દેશે તું તો બધે ડબડબ કરતી જોઈ જ્યાં ત્યાં બોલતી જો અમારા ઘરમાં હે ને ક્યારે ડબડબ કરવા ન આવતી તું મૂંગી મરને પણ વચ્ચે ડબડબ કરતી બાપા મારો હાર હવે પેલા ઓલા આવવા દો પછી કાંઈક મને શાંતિ લેવા દો આમ આવે પછી ખરેખર હું છે બધી વાત કાંઈક નેઠા પડવા દો હાર આવી જશે
પણ ખોવાઈ ગયો એ પાછો મળશે કે નહીં મળે? નહીં મળે, નવો મળશે. આ આવ્યા છો. હું છે પણ તું બહુ તરામર કરે છે. અમારા બાપાને કામ છે. હા, એવું ભાઈ આવશે. તમે કહેતો જ નથી અમને. આવ્યા પૂછો જલ્દી. હા, પણ આ આવા તો દેવો. પગલા હું કામ છે પણ તું કહેતો જ નથી મને. હા મારા બાપા કહે છે લ્યો બાપા મગન, હા મારા ઘરના ગયા છે ને પેલી પરિક્રમામાં, હા તો તારા છોકરા હાર્યા હતા ને આને કઈ કહેતા ગયા કે એમની થેલી ગઈ છે, થેલીમાં હાર હતો ને પૈસા હતા ને વીટી હતી ને થેલી ગઈ એવું. તારા છોકરાએ સમાચાર આપ્યા એમાં જો અમારા ઘરમાં બધી માથાકૂટ થઈ. એટલે હા એ છોકરા વાત તો કરતા મને. મારો હાર વયો ગયો એમાં. પણ સાંભળો તમે. છોકરા વાત કરતા એ છોકરા એમ કીધું કે વાહનમાં બેઠ દીધા છે કે અને હાલે આવે છે એમ કીધું એને. વાહનમાં બેસી ગયા છે. પણ મને નહોતું કીધું એ આમને કીધું છે એટલે કહું છું ઉતાવળમાં હતા ને આટલું મને કીધું એટલું મેં તમને કીધું પણ છોકરાએ મને કીધું ને એ કે બે દે મેં કે તમે લેતા કેમ ન હોય કે એ કે એમને બે દીધા વાહનમાં અમારે જગ્યા નથી ને એટલે હું નથી લાયા કે હા લે હમણાં આવી જશો હમણાં જશો ને વાહનમાં આવે છે. હવે આવે પછી બધી પેલા વાત સાંભળો પછી નિર્ણય લેવાય. હાર તો નહીં આવે ને હવે. મારો હોનાનો હાર. મગન કાકા એટલે એવી હાર જો એવી વાત નથી મને કરી. એ પછી તમને કહીશું ઘડીક 2 મિનિટ ખંપાવી જો ને તમે ના. શું તારે કરવી સંભાળે આને એક નાખ્યું છે એટલે સગન આ હાવ ગાંડીનો. હાવ ગાંડો જ છે હાવ. પણ એક ધારી હાર 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 પણ મોઢે આમ જો મારો હોનાનો હાર ખોવાઈ ગયો હોય તો મને ન થાય. એટલે મારો હાર. અલ્યા, રવા દે. પટના આને આમ નાખો દે. હું ભલા ભલા એટલી બધું ઉતાવળ કરી બને આમ તો ભગવાન હવે છે ને આ બધું મૂકીને આપણે છે ને પાદે થામા જાય. હાલો 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 સાહેબ આય તો હાલો. આય આય બધે હાલો. હાલો મારો હાર તો નહીં આવે ને. આ તો આવે છે ને હા. ભલે હાર છોડાઈ ગયો હું તને 7 તોલાનો અંદો ડાયમંડ ટાચલો બનાવરાઈ દઈશ હા વચન. હા અને રોતી નહીં તું રોતીને પણ તોય મને આવે તો ખરી ને હા જો મારા. જો જો બાની આવશે હાલ ઓલમ ને હાલ હાલો. હાલો તમે. સગન તને ખબર નથી પડતી એકલા જ આવવા દેવાય હારે જવું પડે કદાને. એટલે તું હારે જવાની વાત કરસ પણ તને તો ખબર છે તું મારો ખાસ ભાઈ બનશો. અમાર બેન ભણે છે પેલી બાયડી હતી એમાંય ન ભણ્યું અને આમાંય નથી ભણતું. આ તો ઠીક હવે જિંદગી પૂરી કરવાની છે. એટલે આ ભલામણા એવું ન રખાય તારે જિંદગી પૂરી કરવાની હારે તો જવું પડે ને. હે બાપા કરી દીધું ને ચાલુ તમે પણ ઘરની વાત જ કરતા હોય પણ આ તો મારો ખાસ ભાઈ બનશે. આ જો માર બા આયા એટલે બા બા પણ આ તો હરો ખુદરો જ છે પણ એટલે પણ ધીમો રે બા જો આવી ગયા બાઓ લે સામાભાઈ ને બધા આવ્યા. હા આવી ગયા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સારું છે ને સારું છે હો. હા તો વાંધો નહીં લ્યો હે બા જય શ્રી કૃષ્ણ બે. બા પેલી એટલે પગલા તું ઘરે શાંતિ રાખીને ઘરે લેજે પાણે પાણે તો પા પેલા હાલો 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 તારે ઠેલી ઠેલી કરે છે અહીં કણે. ઘરે હાલો હાલો ઘરે હાલ પેલા હે બા પેલી નું હું છું કેલીનું એટલે આ મૂંગો રે ને ભાભી કેમ મજા આવી ને કણે વાતાવરણ બહુ સારું છે ને. બહુ સરસ હતું હો ભાઈ. અરે આમ અત્યારે વરસાદ નો આમ પાણે પાણે બધી હાલ્યા જતા છે. અરે બહુ વરસાદે હતો હો. હા તો સારું લ્યો અને મજા આવી છે ને ખરેખર. બહુ મજા સારું આવી હો. સારું લ્યો અલ્યા ઈ રાવા જો ને બા મજા ભલે ને તમને આવી પણ ઓલું ખેલી નું હું છું ઈ તો ને ચોરાઈ ગઈ. કેમ કરતા એ મેં છે ને ઓછી કૌર કરીને અને માથા નીચે રાખી હતી ને તો કોક લઈ ગયું. તો પેલા 10,000 લઈ જાય છે ને એ તો મારી પાસે છે. તો અમે વાત સાંભળી પૈસા હોતન ગયા તો ઈ વાત ખોટી. એ ઓલું મંદિરમાં છે ને રૂપિયો 2 રૂપિયા નાખવાના હોય ને પરચૂનની ઠેલી ગઈ. તો બીજું શું શું હતું એમાં? એમાં જો ચંપલ હતા, હા પછી કપડા હતા હા અને હાર ને વીટી ને ઈ હતું. બા હાર ને વીટની તમને આટલી ખબર ના પડે આટલા મૂંગા પાડા દાગીના હાર ને વીટી ને એવું ન્યા પરિક્રમા લઈને જવાય કઈ બટા હું કઈ હોનું લઈને ગઈ હોય તો ઈ તો બગસરાનો હતો તો ઓલો મારો હાર કબાટમાં. હે હા
હું તો કહું ભાઈ હાર વયો ગયો મને તો એમ હતું હું તો રોઈ રોઈને અડધી થઈ ગઈ મને એમ કે હાર વયો ગયો કે ભગવાન હાઈસ નથી એની કાઢની રોતી હતી નકરું રો રો કરી જો હવે કેવા દાંત કાઢે જો જો બકા મને તો એમ કે મેં કોઈ દી પહેર્યો નથી ને કોક લઈ ગયું આ કાઈ બા સમજો ઘરે જઈને હાર હતા જ દેજો હાલો એમ નહીં તો આ હારને જ રોતી હતી હા તમારું કાઈ નહોતું ખોટી છે તો મને એમ કે મારો હાર વયો ગયો જો તમારું નહીં હાર હવે એકલી જાતી નહીં હવે નહીં જાવ હાલો હાલો એને હાર અને હવે એને ધ્યાન રાખવાનું ત્યાં જાવ તો દાગીનો કોઈ દી લઈ જ નહીં જવાનો ભારી વસ્તુ હજી દાગીના જ રોવે આપણે હાસુ જ કે છે પરિક્રમ કરવા જવાય ને મોંઘી વસ્તુ ન લઈ જવાય હા. જરૂર પૂરતું જ લઈ જવાય લઈને જવાય